છેલ્લા 30 વર્ષોથી દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યું છે આદિવાસીઓનું સૌથી મોટું મહાસંમેલન અને આ વર્ષે પણ સેલવાસ દાદરા નગર હવેલી ખાતે થવા જઈ રહ્યું છે। નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત હેમંત વસાવા અને ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે ખૂબ જ સુંદર માહિતીનો વિડીયો લઈને આવ્યો છું, જે આ વિડીયોની નાની નાની ક્લિપ દ્વારા તમને બતાવવાની કોશિશ કરીશ। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે વાત કરવાના છે જે છેલ્લા 30 વર્ષોથી આપણા આદિવાસી સમાજનું ખૂબ જ મોટું મહાસંમેલન થતું આવ્યું છે અને આ વર્ષે 31મું મહાસંમેલન થવા જઈ રહ્યો છે, જે ગયા વર્ષે હરીમપુરા કવાંટ ખાતે યોજવામાં આવ્યું હતું, જ્યાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભારતના અલગ અલગ રાજ્યો જેમ કે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ગુવાહાટી, ઝારખંડ, ઓરિસ્સા તેમજ વિદેશોમાંથી પણ લોકો આદિવાસી નાચ ગાન નૃત્ય જોવા માટે આકર્ષિત થતા હોય છે। તેવો જ આ વર્ષે પણ ખૂબ જ મોટું આદિવાસી મહાસંમેલન થવા જઈ રહ્યો છે। આવનારી તારીખ 13, 14 અને 15 જાન્યુઆરીના રોજ સેલવાસ દાદરા નગર હવેલીમાં કાર્યક્રમની શરૂઆત 13 તારીખ સવારથી જ થઈ જશે, જેમાં યુવા, મહિલા, બાળકોના વિવિધ ક્ષેત્રો હોય છે। 13મીએ આખી રાત આદિવાસી વાજિંત્રા ઢોલ માદરથી આખો વાતાવરણ ગુંજી ઉઠશે। 14મીએ રેલી કાર્યક્રમનું ઉદ્ઘાટન, મુખ્ય તેમનું અનાવરણ, વૈશ્વિક પર્યાવરણ, જંગલ જમીન તેમજ આદિવાસી વિશે ચર્ચા રહેશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે। 15 તારીખે આવતા વર્ષના કાર્યક્રમ અંગેની વાતચીત થશે। આ રીતે આયોજન રહેશે। તો મિત્રો, તમે પણ આ આદિવાસી મહાસંમેલનમાં જવાનું ચૂકશો નહીં। અમે પણ કોશિશ કરીશું ત્યાં જવા માટે। તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય તો જરૂર લાઇક અને શેર કરી દેજો, જેથી કરીને વધારે લોકો સુધી આ માહિતી પહોંચે। વિડીયો જોવા બદલ આભાર।